હરે કૃષ્ણ. આજે ખૂબ જ સરસ અને ખૂબ મોટો દિવસ શરૂ થઈ રહ્યો છે, યાની કે અધિક માસ, પુરુષોત્તમ માસ. આજ રવિવારથી ચાલુ થઈ રહ્યો છે. તો હું તમારા બધા માટે પુરુષોત્તમ માસના અધ્યાય અને પુરુષોત્તમ માસની વાર્તા લાવી છું. તમે વિચારતા હશો કે આજે હું ગુજરાતી કેમ બોલું છું, બધા જ વિડીયો મારા હિન્દીમાં છે. પણ ખાસા બધા લોકોએ કહ્યું છે, બધાએ કે તમે હિન્દીમાં કહો છો તો અમને હિન્દી એટલું ફાવતું નથી, જે અમે સાંભળીએ તો ખબર નથી પડતી. તો તમે હવે જે બી વિડીયો બનાવો એ ગુજરાતીમાં બનાવજો, જેથી કરી અમે આ પુરુષોત્તમ માસની વાર્તા અને અધ્યાય સાંભળી શકીએ. એટલા માટે હું આ ફેર ગુજરાતીમાં કહીશ. અને આ અધિક માસમાં વૈષ્ણવ માટે કેટલો મોટો છે, વૈષ્ણવ જાણતા જ હશે કે અધિક માસ 3 વર્ષે આવે છે. અને એ અધિક માસ કરવા માટે આપણને જે બી તમે એક ટાઈમ જમી શકો છો, કોઈ બી એક વસ્તુ છોડી શકો છો, માળા વધાર કરી શકો છો, ગીતાનું પાઠ, ભાગવતનું પાઠ કરી શકો છો, મંદિરમાં રોજ જઈ શકો છો, તમારાથી જે અનુકૂળ હોય પણ એ કરી શકો છો. હવે આપણે પુરુષોત્તમ માસ યાની અધિક માસનો પહેલા અધ્યાય વાંચીશું. અને આ રોજે હું આખા મહિનાના 30 અધ્યાય અને 30 વાર્તા હું વિડીયોમાં ડાલીશ. આજે હું એક અધ્યાય અને પહેલી વાર્તા કહીશ આ વિડીયોમાં, પછી બીજા વિડીયોમાં બીજી હશે. એટલે તમે આ મારી લિંકમાં અને મારા યુટ્યુબ ચેનલમાં, જેને મારું નામ ખબર છે, યુટ્યુબ ચેનલ માધવ ચેનલ, એમાં બની રહેજો. ચલો તો આપણે ચાલુ કરીશું. હરે કૃષ્ણ. શ્રી પુરુષોત્તમ મહત્વ કથા. તો શ્રી વૃંદાવનના ચંદ્રરૂપ શ્રી પુરુષોત્તમને વંદન કરી, નારાયણ તેમજ સરસ્વતી અને વ્યાસને નમસ્કાર કરી જયરૂપ ગ્રંથ શરૂ કરું છું. પૂર્વ જનકલ્યાણ માટે આસિત, દેવલ અને પૈલ સુમંત અને પીપલાયન, સુમિત, કશ્યપ, જાબાલી, ભૃગુ, અંગિરા, વામદેવ, સુતીક્ષ્ણ, સરભંગ, રૈબ્ય, ગૌતમ, મદગલ, પિંગલ, ગાલવ, કૃતુ, અવિ, બભ્ર, ત્રિત, શક્તિ, બુધ, વિદ્યાન, વસુ, કાલ, કૌંડિન્ય, પૃથુ, હારિત, ધૂમ્ર, શકુ, સંસ્કૃતિ, શનિ, વિભાંડક, કલાધર, ગર્ગ, કાણાદ, જમદગ્નિ, ભરદ્વાજ, ધુમપ, મૌન, શુક્રાચાર્ય, કર્કશ, શાનક, સતાનંદ, મહાતવ, વિશાલ, વિષ્ણુવૃત, જર્જર, જય, જંગલ, પાર, પાશધર, પૂર અને મહાકાય, જૈમિની, મહાગ્રીવ, મહાબાહુ, મદોદર, મહાબલ, ઉદાલક, મહાસેન, કાલાગ્નિ, રુદ્રક, શ્વેતાશ્વર, આર્ધ્ય, સરભંગ, પૃથુશ્રવા વગેરે ઋષિઓ નૈમિષારણ્યમાં આવ્યા હતા અને યજ્ઞાદિ કરતા હતા. તેવામાં શુદ્ધ પૌરાણિક શિષ્યો સાથે પૃથ્વી પર ભ્રમણ કરતા આ મુનિઓ પાસે આવ્યા. સૂતજીએ આ સમયે રાતા વરકલ્પ પહેર્યા હતા, મોઢા પર સ્મિત છવાયેલું હતું, કપાળમાં ઉદ્ધવપુંડ કરેલું હતું અને શોણિત નામની મુદ્રાથી શોભાતા હતા. જટા ફરફરી રહી હતી. જીતેન્દ્રિય એવા તે હરિને ભજતા આવ્યા. ઋષિ મુનિઓ સૂત્રીને જોયા એટલે ઊભાથી સત્કાર કરવા લાગ્યા અને તેમની પાસેથી કથા સાંભળવા તેમની આસપાસ વીંટળાઈ વળ્યા અને કહેવા લાગ્યા, હે સૂતજી, તમે દીર્ઘ આયુ હો, તમે તો ભગવાન ભક્ત છો, તો આ ઉચ્ચ આસને બેસો. હે ઋષિઓ, તમે બધા કુશળ તો છો ને? તમારા યજ્ઞ આદિ કર્મો બરાબર થાય છે? કહેતા સૂતજી ઋષિઓને બતાવેલા આસન પર બેઠા. સૂતજી બેઠા એટલે ઋષિઓએ બોલ્યા, તમે ભગવત ભક્ત ભગવાન રૂપ છો. તમે ગુરુ કૃપાથી વ્યાસની વાણી સમજી શક્યા છો. તમે લાંબા સમય અહીં પધાર્યા. હે વ્યાસ શિષ્ય શિરોમણી, તમે અજ્ઞાનીઓના અજ્ઞાનને દૂર કરનાર ઉત્તમ આશ્રય રૂપ છો. તો તમે અમને કંઈક સંભળાવો. ઋષિઓના શબ્દો સાંભળી સૂતજી બોલ્યા, હે ઋષિઓ, પહેલે હું પુષ્કર તીર્થમાં ગયો હતો. ત્યાં સ્નાનાદિ તેમજ પિતૃદર્પણ કરી યમુના નદીમાં ગયો. પછી ફરી કાશી ગયો. ત્યાંથી આગળ વધી ગયાજી ગયો. ત્યાં પિતૃદર્પણ કરી વેણી અને કૃષ્ણના સ્નાન કરી, ગંડકીના સ્નાન કરી પુલકાશ્રમમાં ગયો. ત્યાંથી ગોમતીમાં સ્નાન કરી સરસ્વતી નદીના કાંઠે રાત રહી ગોદાવરી તીર્થમાં ગયો. પછી કૃતમાલા, કાવેરી અને નિર્વિઘ્ના અને નર્મદા પહોંચ્યો અને ત્યાંથી ચર્મણાવદી નદી ગઈ સેતુ બંધ ગયો. ત્યાંથી બદ્રિકા આશ્રમમાં નારાયણના દર્શન કર્યા અને નારાયણના દર્શન કરી ઋષિમુનિઓને વંદન કરી સિદ્ધક્ષેત્ર ગયો. આથી મુખ્ય તીર્થોમાં ફરી કુરુક્ષેત્રમાં આવ્યો. ત્યાં પરીક્ષિત ગંગા કાંઠે ગયા છે અને એ મહાન તપસ્વીઓને ત્યાં ભેગા થયા છે અને વ્યાસપુત્ર શ્રી સુખદેવજી પધાર્યા છે અને તે ઋષિગણમાં તારાઓના વચમાં રહેલા ચંદ્રની જેમ શોભતા હતા.
ઇતિ શ્રી બૃહન્નરદ પુરાણમાં સુખદેવ આગમન નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ. આ પ્રમાણે અધિક માસનો પહેલો અધ્યાય સંપૂર્ણ થયો. હવે બીજા અધ્યાયમાં આનાથી આગળની આપણે કથા સાંભળીશું. હવે આપણે પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીશું. પુરુષોત્તમ માસનો પહેલી વાર્તા છે કાંઠાગોર ગૌરીની વાર્તા. પવિત્ર પુરુષોત્તમ માસ આવે છે. ભાવિક સ્ત્રી પુરુષો પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતા નદીએ નાવા જાય છે. નાહીને કાંઠાગોરની પૂજે છે. પુરુષોત્તમ મહિનાની કથા વાર્તા સાંભળે છે અને મુખે પ્રભુનું રટણ કરતાં કરતાં ઘરે આવે છે. આખા ગામમાં ભક્તિભાવ ઉભરાઈ ગયો છે. સાસુ વહુ નદીએ નાવા જાય છે. દેરાણી જેઠાણી નદીએ નાવા જાય છે. નણંદ ભોજાઈ નદીએ નાવા જાય છે. મા દીકરી નદીએ નાવા જાય છે. એ ગામમાં એક ડોસી રહે છે. તેને 2 દીકરા છે, 2 વહુઓ છે. છતાં ડોસીને જુદું રહેવું પડે છે. 2 વહુઓ પણ જુદી રહે છે. આમ ત્રણે અલગ અલગ ઘરમાં રહે છે, પણ વાર તહેવારે ભેગા મળે છે અને આનંદ કરે છે. ડોસી રોજ સવારે નદીએ નાહવા જાય છે. નાના દીકરાની વહુ પણ નાહવા જાય છે. કાંઠાગોરનું પૂજન કરે છે અને ઘરે આવે છે. પણ મોટા દીકરીની વહુને ધર્મ કરતાં પણ તરફ વધારે રાગ છે. પૈસાનું અભિમાન છે, રૂપનું અભિમાન છે. એટલે મારું ઘર, મારો ધણી, મારો દીકરો, મારી દીકરી, મારા પૈસા કરતી ઘર કુકડી થઈને ઘરમાં જ બેસે છે. દેરાણી નદીએ નાહવા જાય છે અને જેઠાણીને યાદ અપાવે છે કે એક દિવસ દિલની ભોળી દેરાણી નદીએ નાહવા જતી વખતે જેઠાણીના ઘરે ગઈ અને કહેવા લાગી, ભાભી, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો. ત્યાં નાહીને કાંઠાગોરનું પૂજન કરીશું, પુરુષોત્તમ મહિનાની વાર્તા સાંભળીશું અને પછી સ્મરણ કરતાં ઘરે આવીશું. જેઠાણી કહે, તે વેવલીના કામ, નવરી નાથીના કામ છે. નદીએ નાહવા જાય અને ગામની નિંદા કરે, આવું આપણું કામ નહીં. અમારે તો ઘરે પહેલું જ, એમાંય હું તો એકલી થોકી છું. મારે પતિ પેઢીએથી આવે, દીકરો પાઠશાળાએથી આવે, દીકરી સાસરીએથી આવે, વને વહુ પિયરથી આવે અને સગાવાલા પણ આવે. વળી મારે તો કપાળે ટીકો છે, કાંખમાં કીકો છે, ઝૂલતું પાણું, ગમ્મર વલોણું અને ખદવમતી ખીચડી છે. સુવાળની દીકરી છે. આ બધામાંથી હું ઊંચી ક્યાં આવું છું? માટે બાઈ, તમારે વ્રત કરો અને નવરાજ ક્યાં છો? દેરાણીને આવા સાંભળીને એને ખૂબ જ દુઃખ થયું. સાસુ પાસે દોડી ગઈ અને બધી વાત કહી. સાસુ કહ્યું, જેને ભગવાન સુખ આપે છે ને એને ભગવાનને ભૂલી જાય છે. ભગવાનની ભક્તિ વિના જન્મ એણે જાય છે. એવું તારી જેઠાણી સમજે તો સારું છે, નહીં સમજે તો તેનું ભાગ્ય. દેરાણી તો રોજ નદીએ નાહી કાંઠાગોરની વાર્તા સાંભળે અને જેઠાણીના ઘરમાં આસપાસ વાસણાથી ઊંચી આવતી જ નથી. કાંઠાગોર દેરાણી પર પ્રસન્ન થયા અને જેઠાણી પર કોપમાન થયા. ગોરમાએ તો જેઠાણીને શાપ આપ્યો કે પરિણામે એવું થયું કે પતિ પેઢીએથી ન આવ્યો, દીકરો પાઠશાળાએથી ન આવ્યો અને દીકરી સાસરીએથી ન આવી, વહુ પિયરથી ન આવી, ન સગાવાલા આવ્યા કે ન સીમમાંથી ઢોર આવ્યા, ન ઝૂલતા પારણા અટકી ગયા, ગમ્મર વલોણા બંધ થઈ ગયા. આમ બધું ઉલટું થવા માંડ્યું. આવું જોઈને જેઠાણીના જીવ ઊંચો થઈ ગયો અને તે રોતી કકડતી દેરાણીના ઘરેથી બધી વાત કરી. દેરાણી તો સાસુ પાસે લઈ ગઈ. સાસુઓ ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા. ત્યાં તો જેઠાણી આવીને તેના પગે પડી તેના વલોપાતા કરવા લાગીને માર્ગ બતાવ્યો. મારે તો બધું અવળું થવા બેઠું છે, એનું કારણ સમજાવો માડી. તમે કહો તેમ કરવા તૈયાર છું. સાસુ કહે, બાઈ, તમે પુરુષોત્તમ મહિનાના કરતા નથી, કાંઠાગોરની વાર્તા સાંભળતા નથી, તેથી તમારા ઉપર કાંઠાગોર કોપમાન ઉતરી પડ્યા છે, બીજું કાંઈ કારણ નથી. જેઠાણી બોલી, માડી, કાંઠાગોરને મનાવવા શું કરું? ત્યારે સાસુ કહે, નદીએ જઈ કાંઠાગોરનું પૂજન કરો, વાર્તા સાંભળો અને વિનવણી કરો કે મારી ભૂલ થઈ ગઈ. હવે કંઈ દિવસ ધર્મનો અનાદર કરીશ નહીં, વ્રતનો વખોડીશ નહીં. જેઠાણી કહે, માડી, શું શું લઈને હું નદીએ જાઉં? ક્યાંથી કાંઠાગોર રીઝે? સાસુ કહે, ભલે, ચૂંદડી લ્યો, દૂધનો કળશ લ્યો, એક થાળામાં અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ધૂપ, દીપ અને નારિયેલ તેમજ સોપારી લ્યો અને વાતે ગાતે કાંઠાગોરને પૂજવા નદીએ જાઓ. સાસુની શિખામણ જેઠાણીએ માથે ચડાવી. સાસુને તેને માથે હાથે મૂકી આશીર્વાદ આપે કે તારું કલ્યાણ થાવ. દેરાણીને પણ સાસુને આશીર્વાદ આપે અને દેરાણી જેઠાણી ચાલી નીકળ્યા. ઘરે જઈ જેઠાણી તો પૂજનની સામગ્રી તૈયાર કરી. ત્યાં તો સુધીમાં દેરાણી ઢોલીને બોલાવીને આવી ગઈ. ભાવિક સ્ત્રીઓને નદીએ લઈ જવા તૈયાર કરી. બધી સ્ત્રીઓએ ત્યાં પ્રભુ નામની ધૂમ જગાડી અને જેઠાણી વાતે ગાતે કાંઠાગોરની પૂજા કરવા નદીએ ગઈ. જેઠાણીને તો નદીએ આવી અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરીને હરખભેરી નાહી ધોઈ પુરુષોત્તમ ભગવાનની ક્ષમા યાચના કરી અને પુરુષોત્તમ ભગવાન હેવીથી હું વ્રત ઉપવાસ કરીશ અને મેં વ્રતની અવગણના કરી છે તે બદલ ક્ષમા કરો. એથી જે કાંઠાગોરે પણ કાલાવાલા કર્યા. પછી તે કાંઠાગોરની વાર્તા સાંભળી તે વિધિપૂર્વક કાંઠાગોરનું પૂજન કરી ચુંદડી ચડાવી ખોડે પાથરીને પ્રાર્થના કરવા માંડી. હે ગૌરીમાં, તમારે તો મોટું મન રાખવું જોઈએ. હું બાળક છું, અજ્ઞાન છું, કદાચ મારાથી ભૂલ થાય
તો તમારે તે સુધારવી જોઈએ. માણસ માત્ર ભૂલને પાત્ર. અરે માડી, છોરું કચોરું થાય પણ માવતર કમાતર ના થાય. માવતર બાળકના વધવાને દોષ ઢાંકી પડે છે. હવેથી નિરંતર ધર્મ ધ્યાન કરી સંસારમાં બહુ રચી પછી નહીં રહો. જેઠાણીને શ્રદ્ધા બેઠી કે ગૌરમાં કલ્યાણ કરશે. હરખભેરી ઘરે પછી ફરી તો થોડી જ વારમાં તો પતિ પેઢીથી આવ્યો, દીકરો પાઠશાળાથી આવ્યો, દીકરી સાસરીથી આવી, વહુ પિયરથી આવી, સગાવાલાથી ઘર ભરાઈ ગયું, સીસમમાં ઢોર આવ્યા, ઝૂલતા પારણા હિંચોડવા લાગ્યા અને ગમ્મર વલોનું ફરવા લાગ્યું. મા કાઠાકોર જેઠાણી ઉપર પ્રસન્ન થયા અને જેઠાણીને એવી સદબુદ્ધિ આપી કે તેણે દરેક અધિક માસ પુરુષોત્તમ માસ નાહવાનો, વ્રત કરવાનો, કાઠાકોરને પૂજવાનો સંકલ્પ કર્યો અને બીજા દિવસે તેણે પુરુષોત્તમ વ્રત આદર્યું અને માસની પૂર્ણ વૃત્તિ થઈ અને ગામમાં બ્રાહ્મણોને લાડુ જમાડી દક્ષિણા આપી રાજી કરી વિદાય કર્યા. દેરાણીને અપાર હર્ષ થયો. મોટા દીકરી વહુને સદબુદ્ધિ આવવાથી સાસુએ સુખ ઉપજ્યું અને પુરુષોત્તમ માસ નાહવાથી, પુરુષોત્તમ વ્રત કરવાથી, કાઠાકોરને પૂજવાથી કેટલો લાભ થાય છે તે ગામવાળાઓને સમજાવ્યું. બધા જેઠાણીની વાહ વાહ બોલાવા લાગ્યા અને જેઠાણીના ત્યાંથી ધન વૈભવનો ગર્વનો છોડી દીધો અને બધું પ્રભુ કૃપાનું ફળ છે એમ માની પુણ્ય દાન કરવા માંડી અને તે સંસારમાં સુખરૂપ ચાલવા લાગ્યો. કાઠાકોર પૂજતા પાપ નષ્ટ થઈ જાય, સદબુદ્ધિને સુખ મળે, જીવન સફળ થઈ જાય. હે કાઠાકોર, જેઠાણીને તમે દુઃખ આપ્યું અને એવું દુઃખ કોઈને આપશો નહીં, પરંતુ તમારું પૂજન કરનાર, વાર્તા સાંભળનારને જેઠાણીને આપ્યું એવું સુખ આપજો અને તેનું કલ્યાણ કરજો. આ રીતે આપણે અધિક માસનો અધ્યાય અને વાર્તા સાંભળીશું. આ પહેલો દિવસની પહેલી અધ્યાયની વાર્તા હતી જે તમે સાંભળી કે સાંભળવાથી, બોલવાથી પણ ખૂબ પુણ્ય થાય. તો તમે પણ આ સાંભળો અને આગળ આ બીજાને ફોરવર્ડ કરીને એમને પણ આનો લાભ અપાવો. હરે કૃષ્ણ.